આપણી ગવર્મેન્ટે જ એક હેલ્પલાઇન સ્ટાર્ટ કરી છે જે ટેલિમાનસ છે. ઓકે. અને આપણા સુરક્ષા સેતુ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે એક જીવન આસ્થા હેલ્પલાઇન કરીને હેલ્પલાઇન છે વિચ ઇઝ ઓલ્સો 24/7. ઓકે. કે અગર કોઈકને તકલીફ છે, હવે તકલીફ છે તો રાત્રે પણ વિચારો ચડે મગજ, રાત્રે પણ કોલ કરે છે તો ત્યાંથી કાઉન્સિલિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને જીવન આસ્થાનો નંબર છે એ પણ તમને ઓનલાઈન મળી જશે, ટેલિમાનસનો નંબર પણ મળી જશે, કોઈ પણ ટાઈમે કોલ કરી શકાય છે. આવી 2 હેલ્પલાઇન છે. સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગ છે અને દરેક સરકારી હોસ્પિટલમાં અને GMERS સંચાલિત સરકારી હોસ્પિટલો છે એ બધામાં માનસિક રોગ વિભાગ કાર્યરત છે. માનસિક રોગ વિભાગનો તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો 24/7 આત્મહત્યાના વિચારો આવે ત્યારે. અને અમારા ડૉક્ટર્સ હંમેશા અવેલેબલ હોય છે અને એની જરૂર પ્રમાણે, એના સિવિયરિટી પ્રમાણે એની સારવાર કાઉન્સેલિંગથી શરૂ કરીને એડમિટ કરીને સારવાર કરવાની બધી જ અમારી પાસે સગવડ અવેલેબલ છે. અને કદાચ સરકારી હોસ્પિટલોના કારણે જ સ્યુસાઇડનું પ્રમાણ અને માનસિક રોગનું પ્રમાણ ઘણે અંશે પ્રમાણમાં મર્યાદિત છે. અને એક વાત હું આમાં ઉમેરવા માંગીશ કે આપણે જોખમી પરિબળોને પણ આમાં જરાક ધ્યાન રાખવું પડશે. કયા જોખમી પરિબળો છે એના પર પણ વિચારવું પડશે કે જેમ કે સડન ફાઇનાન્શિયલ લોસ થયો હોય કે પર્સનલ લોસ થયો હોય. હાલના યુવાનોમાં રિલેશનશિપનું બ્રેકઅપનું પ્રમાણ વધી ગયું છે, વ્યસનનું પ્રમાણ વધી ગયું છે. આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું પડશે કે જે આત્મહત્યા તરફ લઈ જતું હોય છે.